હેનરી ફોર્ડ, ફોર્ડ મોટર્સના માલિક, અમેરિકા. વિદ્યાર્થી મિત્રો, મોટર્સનું નામ આવે અને ફોર્ડ મોટર્સને આપણે યાદ ન કરી શકીએ એવું બને છે. એક ભારતીય ઉદ્યોગપતિ કે જેમને ભારતની અંદર મોટર કારનું ઉત્પાદન કરવું હતું, તો એમને કોઈકે સલાહ આપી કે તમે મોટર્સની અંદર સૌથી મોટું સફળ નામ છે તો કે હેનરી ફોર્ડનું, તેમની મુલાકાત લ્યો, તેમની પાસેથી કંઈક સલાહ સૂચન લ્યો, તો ભવિષ્યની અંદર તમે જ્યારે ઉત્પાદન શરૂ કરશો ત્યારે તમને સફળતા સરળતાથી મળી છે. તો ભારતીય ઉદ્યોગપતિ અમેરિકા હેનરી ફોર્ડને મળવા માટે પહોંચ્યો. ફોર્ડની મુલાકાત માટેનો સમય માંગ્યો. હેનરી ફોર્ડે એમને કીધું કે અત્યારે હું મારા ઓફિસ અવર્સ દરમિયાન તો તમને નહીં મળી શકું, સાંજે હું 7 વાગે ફ્રી થઈશ, 7 વાગે તમે મારા બંગલે આવો. નક્કી કર્યું 7 વાગે મળવાનું. ભારતીય ઉદ્યોગપતિ સાંજે 7 વાગે તેમના બંગલે પહોંચ્યા. તેમના બંગલે પહોંચ્યા, એના બંગલાની અંદર ગયા એટલે અમે બગીચાની અંદર એક માળી એટલે કે નોકર કચરો સાફ કરતો હતો. એટલે ભારતીય ઉદ્યોગપતિએ કીધું કે એમને કહો કે ભારતથી આ મહેમાન મળવા આવ્યા છે. એટલે નોકર એમને કીધું તમે આ ગેસ્ટ રૂમમાં બેસો, 5 જ મિનિટની અંદર હેનરી ફોર્ડને હું મોકલું છું. ભારતીય ઉદ્યોગપતિએ ગેસ્ટ રૂમમાં બેઠા અને 5 મિનિટ પછી હેનરી ફોર્ડ એમને મળવા આવ્યા. હેનરી ફોર્ડ એને જ્યારે મળવા આવ્યા ને ત્યારે ભારતીય ઉદ્યોગપતિ એને જોઈને એમ મૂંઝવણમાં મુકાઈ ગયો. એટલે હેનરી ફોર્ડને પણ ખબર પડી કે ભારતીય ઉદ્યોગપતિને મૂંઝવણ થઈ છે. તો કે મને ખ્યાલ છે કે તમને મૂંઝવણ એ થાય છે કે જે નોકર હતો એ જ હેનરી ફોર્ડ છે એમ. કે ભારતીય ઉદ્યોગપતિ કે હા, સ્વાભાવિક છે કે આવડી મોટી મોટર કંપનીનો માલિક અને એક નોકર તરીકે કામ કરતો હોય એટલે આશ્ચર્ય થાય જ ને એમ. એટલે હેનરી ફોર્ડે બહુ સરસ કીધું તું, વાત જે કીધી એ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા જેવી છે. હેનરી ફોર્ડે કીધું કે સામાન્ય ગરીબ ખેડૂતનો દીકરો છું, ત્યાંથી સખત મહેનત કરીને આજે ફોર્ડ કંપનીનો માલિક બન્યો છું, પરંતુ હું મારા સખત પરિશ્રમને કારણે આજે ફોર્ડ કંપનીનો માલિક છું, તો હું એ પરિશ્રમ છોડવા નથી માંગતો કોઈ પણ સંજોગોની અંદર, અને મારા પરિશ્રમને હું વળગી રહ્યો છું, અને જે સફળતા મેં અત્યારે મેળવી છે એને સફળતાને જાળવી રાખવા માટે પણ તેટલું જ કામ કરવું પડે. ત્યારબાદ તેણે ભારતીય ઉદ્યોગપતિને પૂછ્યું કે બોલો તમારે શું કામ મારું હતું. ત્યારે ભારતીય ઉદ્યોગપતિએ પણ એટલો સરસ જવાબ આપ્યો. તેણે એમ કીધું કે મને મારા પ્રશ્નનો જવાબ મળી ગયો કે સફળતા મેળવવી હોય તો તમારે બીજા કોઈ ઉપર આધાર રાખવાની જરૂર નથી. સફળતાની ચાવી તમારી અંદર જ રહેલી છે. હાર્ડ વર્ક હેઝ નો ઓલ્ટરનેટિવ. સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. હું પણ વિદ્યાર્થી મિત્રો આશા રાખું કે મારા વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે સખત મહેનત કરીને પોતાનું અને પોતાની ફેમિલીનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ સાથે આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. હું નિકુંજ ગઢવાલા, એકલવ્ય સ્કૂલ ઓફ કોમર્સ, અમરેલી. તમે જાણો છો કે આપણે ચર્ચા કરી રહ્યા છે ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 અને પ્રકરણ છે ભાગીદારી વિષય પ્રવેશ. આપણે ભાગીદારી વિષય પ્રવેશમાં ઘણી ચર્ચાઓ કરી ચૂક્યા છે. એમાં ભાગીદારો વચ્ચે ખાસ કરીને જે નફો વેચવાનો હોય છે એ નફાનું પ્રમાણ ઘણીવાર અટપટું આપેલું હોય છે. તો એ નફાનું પ્રમાણ જ્યારે અટપટું આપેલું હોય તો એને સરળ રીતે કઈ રીતે વેચી શકાય તે આજે આપણે શીખવાનું છે. ઘણીવાર આ જે પ્રમાણ આપેલું હોય ને તે પ્રમાણની અંદર આપણે એક બાબત શોધવાની કે જે મૂળભૂત ભાગીદાર એટલે કોઈ પણ એક ભાગીદારને આધાર બનાવી અને બાકીના ભાગીદાર વચ્ચે નફો વેચાતો હોય છે. આજે આપણે જે ચર્ચા કરશું ને એ ટેક્સ્ટ બુકનો એક્ઝામ્પલ છે. ટેક્સ્ટ બુકની અંદર પ્રશ્ન નંબર 3 નો પેટા પ્રશ્ન 5 નંબર છે કે જેમાં 3 ભાગીદાર આપ્યા છે, મહેતા, પંડ્યા અને બાજપાઈ. મહેતા, પંડ્યા અને બાજપાઈ. આ એક્ઝામ્પલ ની અંદર એવું કીધું છે કે મહેતાનો નફા ભાગ પંડ્યા કરતા 4 ગણો છે અને બાજપાઈનો ભાગ મહેતા કરતા અડધો છે. હવે બરોબર સમજો શું કીધું છે એને. મહેતાનો નફા ભાગ પંડ્યા કરતા 4 ગણો છે અને બાજપાઈનો નફા ભાગ મહેતા કરતા અડધો છે. એનો મતલબ એમ થયો કે મહેતાનો નફા ભાગ કોના ઉપર આધારિત છે? પંડ્યા ઉપર. મહેતાનો નફા ભાગ પંડ્યા ઉપર આધારિત છે અને બાજપાઈનો નફા ભાગ કોના ઉપર આધારિત છે? મહેતા ઉપર. એનો મતલબ એમ થયો કે મૂળભૂત આપણે ધારણા કોની કરી શકાય
તો કે પંડ્યાના નફાની આપણે ધારણા કરીએ તો પંડ્યાજીના નફાની આપણે ધારણા કરીએ તો બાકીના બંનેનો નફા ભાગ આપણને મળી શકે. ધારો કે પંડ્યાનો નફા ભાગ 1 છે. આપણે ધારણા કરી પંડ્યાનો નફા ભાગ કેટલો ધાર્યો 1. પંડ્યાનો નફા ભાગ 1 હોય તો મહેતાનો નફા ભાગ આપણને મળશે. કારણ કે શું કીધું તો મહેતાનો નફા ભાગ પંડ્યા કરતા 4 ગણો છે. તો 1 ગુણ્યા આપણે 4 કરીએ એટલે આપણને કોનો નફા ભાગ મળી જશે? મહેતાનો. પંડ્યાની તો આપણે ધારણા કરી હતી જે પંડ્યાની શું કામ આપણે ધારણા કરી ફરીવાર એકવાર મિત્રો સમજી લ્યો. કારણ કે ત્રણેય ભાગીદારમાં મૂળભૂત કોના ભાગ ઉપર આધારિત છે? તો કે પંડ્યા નામના ભાગીદાર ઉપર બાકીના બંને ભાગીદારનો નફા ભાગ આધારિત છે. એટલા માટે આપણે પંડ્યાના ભાગની ધારણા કરી છે. એ ધારણા તમે એક પણ કરી શકો, તમને અનુકૂળ આવે, ગણતરીમાં અનુકૂળ આવે તેવો આંકડો પણ તમે ધારણા કરી શકો છો, જે આપણે આગળના એક્ઝામ્પલમાં સમજશું. એટલે કે મહેતાનો નફા ભાગ પંડ્યા કરતા 4 ગણો આપણને મળી ગયો. હવે બીજું શું કીધું કે બાજપાઈ, ત્રીજો ભાગીદાર કોણ છે? બાજપાઈ. અને બાજપાઈનો ભાગ શું છે? મહેતા કરતા અડધો છે. બાજપાઈનો નફા ભાગ મહેતાના ભાગ કરતા અડધો છે. એટલે 4 ની સાથે તમે 1/2 ગુણાકાર કરો તો બાજપાઈનો ભાગ પણ મળી જાય અને બાજપાઈનો ભાગ કેટલો આવશે? 2. એટલો મતલબ થયો કે આપણને હવે 3 ભાગ મળી ગયા. પંડ્યાનો નફા ભાગ 1, મહેતાનો નફા ભાગ 4 અને બાજપાઈનો નફા ભાગ 2. હવે એની જે મૂળભૂત શરત છે એ સમજી લઈએ કે 1, 4 અને 2 એટલે કે પંડ્યાના નફા કરતા મહેતાનો નફા ભાગ 4 હતો તો એ 4 આવી ગયો એટલે 4 ગણો થઈ ગયો. અને બાજપાઈનો નફા ભાગ શું હતો? મહેતા કરતા અડધો હતો એટલે 4 ના અડધા 2 થઈ ગયા. એટલે આપણે જે પ્રમાણ મળશે એટલે કે આપણે દાખલા તરીકે એમ કે મહેતાના 4, પંડ્યાના 1 અને બાજપાઈનું 2 પ્રમાણ થશે એટલે 4:1:2 નું પ્રમાણ થશે. હવે તો દરેક ભાગીદારને કેટલી રકમ મળશે એની આપણે ગણતરી કરવાની છે. આપણને કુલ નફો આપેલો છે 87,500. આ પેઢીનો નફો કેટલો આપ્યો છે? 87,500. 87,500 નફો આપણે ત્રણેય ભાગીદાર વચ્ચે વેચવાનો છે. અને આ જે પ્રમાણ આપ્યું 4:1:2 એટલે મહેતાનો નફો તો કે 4/7, પંડ્યાનો નફો 1/7 અને બાજપાઈનો નફો 2/7. એટલે કે 4/7, 1/7 અને 2/7 પ્રમાણે આપણે ગણતરી કરશું. 7 કઈ રીતે આવ્યા આમ તો ન શીખવાડવાનું છતાં પણ 4 + 2 + 1 એટલે કુલ થશે 7. એટલે મહેતાનો જવાબ આવશે 50,000, પંડ્યાનો જવાબ આવશે 12,500 અને બાજપાઈનો જવાબ આવશે 25,000. અને આ ત્રણેયનો તમે ટોટલ કરો તો પણ કેટલો આવી જશે? 87,500 કુલ નફો ત્રણેય ભાગીદાર વચ્ચે વેચાઈ જશે. હવે ફરીવાર સમજીએ. પંડ્યાને નફો કેટલો મળ્યો? 12,500. એના કરતા 4 ગણો નફો કોનો છે? મહેતાનો. તો 12,500 ગુણ્યા તમે 4 કરો એટલે 50,000 થઈ જાય. અને મહેતા કરતા બાજપાઈનો નફો કેટલો હતો? અડધો હતો. 50,000 ભાગ્યા 2 કરો તો 25,000. એટલે આપણી જે મૂળભૂત શરત હતી બધી જ શરતોની આ ફળીભૂત થાય છે કે જે આપણને રકમમાં કીધી હતી તે પ્રમાણે. બોર્ડની પરીક્ષાની અંદર 3 માર્કમાં એક્ઝામ્પલ પૂછાય છે. 21 નંબરનું એક્ઝામ્પલ હોય છે. બોર્ડનું જે પેપર હોય છે કેટલા નંબરનું? 21 નંબરનો જે પ્રશ્ન હોય છે ને એમાં 3 માર્ક્સનું એક્ઝામ્પલ પૂછાય છે. બહુ સરળ હોય છે, માત્ર રકમને આપણે સારી રીતે સમજવી પડે છે. આવું જ એક બીજું એક્ઝામ્પલ આપણને આપેલું છે જે બોર્ડની પરીક્ષાની અંદર 2011 માં પૂછાયેલો છે. આ પ્રશ્ન 2011 ની અંદર પૂછાયેલો છે ને શું છે પ્રશ્ન પહેલા એ સમજી લઈએ. a ને b કરતા અઢી ગણો તથા c ને b નો 3/4 ભાગનો નફો મળે છે. a ને b કરતા અઢી ગણો એનો નફો કોના ઉપર આધારિત છે? b ઉપર આધારિત છે. હવે આગળ જોઈએ. અને c ને b નો 3/4 ભાગનો નફો મળે છે. એનો મતલબ થયો અહીં c નો નફો પણ કોના ઉપર આધારિત છે? b ઉપર આધારિત છે. એનો મતલબ થયો a નો નફો પણ b ઉપર આધારિત છે અને c નો નફો પણ b ઉપર આધારિત છે. એટલે એનો મતલબ થયો આપણે જ્યારે ધારણા કરવાની આવશે ત્યારે આપણે ધારણા શું કરશું? b નો નફા ભાગની ધારણા કરીશું. પેઢીનો કુલ નફો 3,06,000 હોય તો a ને મળતો નફો કેટલો? a નામના ભાગીદારને કેટલો નફો મળશે તેની આપણે ગણતરી કરવાની છે. હવે ફરીવાર a ને b કરતા અઢી ગણો નફો એટલે 2.5 અને c ને b નો 3/4 ભાગનો નફો મળે છે. આ આંકડા થોડાક આપણને અટપટ આપ્યા છે ને તમને શરૂઆતમાં આઈડિયા આવી જવો જોઈએ કે આપણે કયા એવા આંકડાની ધારણા કરશું તેથી જવાબ પોઈન્ટમાં ન આવે. દાખલા તરીકે આપણે 1 ની ધારણા કરીએ તો શું થાય? 2.5 આવે. અહીંયા
પાછો જે જવાબ આવશે 75% જવાબ આવે. એટલે આપણે એવા આંકડાથી ધારણા કરશું કે જેથી બધા જ જે જવાબ આવે પૂર્ણાંકમાં આવે. તો દાખલા તરીકે આપણે અહીંયા ધારણા કરીએ કે બી નો નફા ભાગ 4 છે. બી નો નફા ભાગ 4. શું કામ 4 ની ધારણા કરી છે? એક ધારણા કરીએ તો જવાબ કેવો આવશે? અપૂર્ણાંક આવશે અને એની ગણતરી કરવી થોડી સરળ નથી. એમ અઘરી તો કહી શકાય પણ સરળ નથી. તો એ ને બી કરતા અઢી ગણો. તો એ ને બી કરતા અઢી ગણો મતલબ 4 ગુણ્યા 2.5 કરીએ તો કેટલા થશે? 10. મતલબ એ ને બી કરતા અઢી ગણો એટલે એ નો ભાગ કેટલો આવશે? 10 અને બી નો ભાગ કેટલો થયો? 4. સી ને બી નો 3/4 ભાગ. સી ને બી નો 3/4 ભાગ. તો બી નો ભાગ હતો 4 એને ગુણ્યા 3/4 કરીએ તો સી નો ભાગ મળશે 3. મતલબ આપણને એ નો ભાગ મળ્યો 10, સી નો ભાગ મળ્યો 3 અને બી ની તો ધારણા કરી હતી આપણે 4. આપણે 4 શું કામ ધાર્યા હતા? તો કે જવાબ અપૂર્ણાંક ન આવે એટલા માટે. એટલા માટે બી નો પણ આપણને નફા ભાગ મળી ગયો, એ નો નફા ભાગ મળી ગયો અને સી નો નફા ભાગ મળી ગયો. એ ના 10, બી ના 4, 10 + 4 14 અને +3 એટલે કુલ થશે 17. આમ નફા નુકસાનનું પ્રમાણ આપણને જે મળશે એ બી સી તો 10 + 4 + 3 તો કુલ થશે 17. તો એને મળતો નફો તો 3,06,000 કુલ નફો આપ્યો તો ગુણ્યા એનું પ્રમાણ કેટલું આપ્યું છે આપણને? 10 ને છેદમાં 17 તો મળશે 1,80,000 રૂપિયા. એને મળતો નફો એને આધારે તમે બી અને સી નો નફો પણ બી અને સી ના નફાની પણ ગણતરી કરી શકો છો. પરંતુ અહીં જવાબ શેનો માંગ્યો છે? માત્ર એને નફો કેટલો મળે તેની ગણતરી આપણને માંગી છે. તો એને નફો કેટલો મળશે? 1,80,000. તમે બી અને સી ના નફાની પણ આમાંથી ગણતરી કરી શકો છો, પરંતુ એ કઈ જરૂરિયાત છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ શું હતું? તો એક ભાગીદારના નફાનો આધારિત કોના ઉપર હોય છે? બીજા ઉપર આધારિત હોય તેવું એક્ઝામ્પલ હતું. આપણું લેક્ચર કન્ટિન્યુ છે બીજા એક્ઝામ્પલ સાથે. માત્ર 5 મિનિટના બ્રેક સાથે ફરીવાર આપણે શરૂ કરીએ છીએ. થેન્ક યુ.